ધંધુકામાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે ગૌરી વ્રતનો ભવ્ય પ્રારંભ. નાના વયની બાળાઓ કરે છે દેવી પાર્વતીની આરાધના. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે આજથી પાવન ગૌરી વ્રતનો આરંભ થયો છે. ગુજરાતની પ્રાચીન અને અનોખી પરંપરાના રૂપમાં માનવામાં આવતું આ વ્રત સામાન્ય રીતે 6 થી 14 વર્ષની વચ્ચેની કન્યાઓ કરે છે. આ વ્રત દરમિયાન બાળાઓ 5 દિવસ સુધી મીઠા વિનાનો ખોરાક લે છે અને દેવી પાર્વતીની આરાધના દ્વારા ઉપવાસ અને ભક્તિનું મહત્વ શીખે છે. પરંપરા અનુસાર દેવી પાર્વતીએ ભગવાન શિવને પતિરૂપે મેળવવા માટે આ વ્રત કર્યું હતું. એ અનુસંધાને આજે પણ આ વ્રત ગુજરાતના અનેક વિસ્તારોમાં મનાવવામાં આવે છે. ધંધુકા શહેરમાં પણ ભક્તિમય માહોલ સર્જાયો છે. 5 દિવસ સુધી દરરોજ વહેલી સવારે દીકરીઓ નાની નાની ટોપલીઓમાં જવારા લઈ મંદિર આવે છે. મંદિર ખાતે માતા પાર્વતી અને મહાદેવજીની પૂજા અર્ચના કર્યા બાદ ભક્તિપૂર્વક આરતી કરવામાં આવે છે. આ વ્રતના આધારે બાળકીઓમાં શ્રદ્ધા, ઉપવાસ અને સંસ્કારનું મહત્વ બાળપણથી જ વાવવામાં આવે છે. ધંધુકા શહેરમાં થયેલા પવિત્ર તહેવારોનો શાહી આરંભ સ્થાનિક પથ્થર પર ભક્તિની સુંદર છાપ છોડે છે. મારું નામ હિમા છે. હું મહાત્મા નગરમાં રહું છું. મહાદેવના મંદિરે મોળાકતના પૂજા કરવા આવી છું. 5 દિવસ મોળાકત રહેવાના હોય, ફ્રૂટ ને એવું બધું ખાવાનું હોય. મારું નામ આચાર્ય આરતી છે. હું અહીંયા રહું છું. અમે કાશી વિશ્વનાથ મંદિરે પૂજા કરવા આવ્યા છીએ. અમે મોળાકતના ફ્રૂટ્સ ને બધું ખાવાય છે. સાચું એક 11થી શરૂ થાય છે અને 12 દિવસ રહેવાનું હોય. છોકરીઓને ગૌરી વ્રતની, જયા પાર્વતીની અને મોળાકત ગોરમાની પૂજા કરવાની હોય. 5 દિવસ મોડું જમવાનું હોય અને પરંપરાગત રીતે દર વર્ષે અમે પૂજા કરાવીએ છીએ મંદિરમાં. કાશી મહાદેવનું મંદિર ધંધુકા, બરાબર.